शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं समगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। एकसोने 79 श्लोकती मनः प्रसूते विषयान् शेषान् स्थूलात्मना सूक्ष्मतया च भोक्तुः शरीरवर्णाश्रमजातिभेदान् गुणक्रिया हेतुफलानि नित्यम् असङ्गचिद्रूपममुं विमोच्य देहेन्द्रियप्राणगुणैर्निबध्य अहं ममेति प्रमयत्यजस्रम् मनस्वकृत्येषु फलोपभुक्तिषु तो આપણે જોયું કે આ મનની ચર્ચા ચાલે છે કે આ મન કેવી રીતે આ ભોગતું માટે સમગ્ર જગતની રચના કરે છે. સ્થૂળ અને સૂક્ષ્મ પદાર્થોની એની ઈચ્છા પ્રમાણે એને રચના કરેલી છે. શું શું કર્યું છે તો કે શરીર, વર્ણ, આ આખું વેરાયટી વાળું જગત, એમાં કેટલા બધા જુદા જુદા પ્રકાર છે એવું જે જગત છે, શરીર, વર્ણ, આશ્રમ, જાતિ, ગુણ, ક્રિયા, હેતુ અને ફળ, આ બધું સતત આ બધું સતત જન્મ્યા કરે છે. કોના માટે તો કે ભોગતા માટે. પછી શું કર્યું છે મને તો કહ્યું કે
અસંગ ચિત રૂપમ અમુમ વિમોહ્ય. જે આત્મા કેવો છે? અસંગ છે, ચૈતન્ય સ્વરૂપ છે. આવા આત્માને વિમોહ્ય, એને જ મોહમાં નાખી દીધો. અને દેહ અને પ્રાણ, મન, ઇન્દ્રિયો આ બધા સાથે બાંધી દીધો. આ બધાના ધર્મો બાંધી દીધો. એટલે આ હું છું એ પ્રકારે એને અધ્યાસ કરાવડાવ્યો. અહમ મમેતી, પેલા દેહ વગેરે સાથે અહંકાર અને મમકાર એનામાં જન્મી ગયા. અને એને કારણે અજસ્રમ ભ્રમયતી, સતત એને ભ્રમતો રાખે છે. કારણ કે આ દેહની પ્રત્યેક અનાત્માની સતત ડિમાન્ડો છે, અલ્પતા છે, અનેક માંગણીઓ છે. એ બધી પૂરી કરવામાં, એની બધી મનોવાંછનાઓ પૂરી કરવામાં, આ બધાની જે બધી માંગણીઓ થયા કરે છે એ પૂરી કરવામાં એનો એન્ડ જ નથી આવતો. સતત ભમવું પડે છે. સ્વકૃત્યેષુ મનઃ સ્વકૃત્યેષુ ફલોપભોક્તિષુ, મન એને પૂરી કરવા માટે કર્મો કરે અને પછી કર્મ દ્વારા એનું ફળ આવે. એ ફળ સારું હોય, ખરાબ હોય, વળી પાછા એમાંથી રાગ દ્વેષ જન્મે. ટૂંકમાં આ આખું એક ચક્ર, એક ચેઇન જે ક્યારેય તૂટતી નથી, એવી ચેઇનનો પ્રારંભ આ મન કરાવડાવે છે. તો આ ચેર છે ભાઈ, તમારે જોઈતી હોય તો અહીંયા આ ખુરશી છે, આ બાજુ લઈને બેસી જવું હોય તો. ત્યાં તમને ફાવતું નથી ને? આ ઠીક હે ત્યાં? હા, ક્યાંય છે. લોકોને ત્યાં દૂર પડે છે, દેખાતું નથી ને. પછી હવે આગળ આવે છે. ઇદાનીમ 181માં શ્લોકથી હવે આગળ વાત કરે છે. ઇદાનીમ તસ્ય, બધાને બી નજીક આવી જવું હોય તો આવી જજો. હા, ખુરશીઓ છે ત્યાંથી લઈને. ઇદાનીમ તસ્ય બંધ દ્વારા દુઃખ હેતુત્વમ આહ. તો આ મન બંધન જન્માવી અને દુઃખનું હેતુ બને છે. આ મન સુખ પણ મુક્ત પણ કરાવી શકે, પણ એના બદલે અત્યારે કઈ ચર્ચા ચાલે છે? બંધન જન્માવવાની. જ્યાં સુધી અવિદ્યા હોય ત્યાં સુધી મન શું કરે? બંધન જન્માવે. એટલે હવે કે છે 81માં શ્લોકમાં, 181 અધ્યાસ યોગાત પુરુષસ્ય સંસ્રુતિઃ અધ્યાસ બંધસ્વમુનૈવ કલ્પિતઃ રજಸ್ತમો દોષવતો વિવેકિનઃ જન્માદિ દુઃખસ્ય નિદાનમેતત. શું કે છે? આ મનુષ્ય માટે, કેવો મનુષ્ય? જે અજ્ઞાની છે, અને અજ્ઞાનને કારણે જેનામાં વિપરીત ખ્યાલો જન્મ્યા છે, રજસ છે અને તમસ છે. જો સત્વ હોત તો મુક્ત થઈ ગયો હોત, પણ અત્યારે શું છે? વધારે રજસ અને તમસ. એવા મનુષ્યને રજસ તમો દોષવતઃ અવિવેકિનઃ, આવો જે અવિવેકી છે, જેનામાં પ્રાધાન્ય શેનું છે? રજસ અને તમસનું. એને આ મન શું કરાવડાવે છે? અધ્યાસ યોગા પુરુષસ્ય સંસ્કૃતિ, અધ્યાસ કરાવડાવે છે. આ કાર્યકરણ સંઘાતમાં અહમ બુદ્ધિ કરાવડાવે છે. અને પછી એ જ વસ્તુ સંસ્કૃતિનું, એટલે આ જન્મ મરણની જે પ્રબંધ છે, જે ચક્ર છે, એમાં એનું એ કારણ બને છે. અધ્યાસ બંધસ્તુ અમુના એવ કલ્પિત. પણ આ અધ્યાસ કોણે કર્યો? તો કે મન વડે જ થયો. અમુના એવ અધ્યાસ બંધ કલ્પિત. આ મન વડે જ આ અધ્યાસની કલ્પના થઈ. મન એટલે પછી અજ્ઞાન વાળું આત્મા. જન્માદિ દુઃખસ્ય નિદાનમ એતત. એટલે પ્રશ્ન થાય ને, આ બધો કોનો જવાબ આપે છે? કોનામાં બંધ, કતમેશ આગત, આ ક્યાંથી શરૂ થયું, આ બંધન શું છે, એનો જવાબ આપી રહ્યા છે લંબાણ પૂર્વક. તો જન્માદિ દુઃખસ્ય, જીવનમાં શું છે? દુઃખ એનો પ્રારંભ છે નથી તો જન્મથી. આખા દુઃખની પરંપરાનો પ્રારંભ ક્યાં થયો? જન્મથી.
તો કે જન્માદિ દુઃખસ્ય, જન્મથી પછી જે બધું ચાલુ થાય, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આ બધું જે આવ્યા કરે એનું નિદાન એટલે એનું કારણ શું થયું? આ અધ્યાસ. એ અધ્યાસ કોણે કરાવ્યો? મને. મન જ, અજ્ઞાન વાળું મન જ આ દેહેન્દ્રિય વગેરેમાં અધ્યાસ. અધ્યાસ એટલે અતસ્મિન તદ બુદ્ધિ, જે હું નથી એમાં હું બુદ્ધિ, એને શું કહેવાય? અધ્યાસ. એ કોણ કરાવડાવે છે? મન. કેવું મન? અવિદ્યા વાળું. અવિદ્યા વાળું મન બંધન રૂપ બને. એટલે એ મનમાં શું લાવવાનું? શેના માટે પ્રયત્ન કરવાનો? વિદ્યા. વિદ્યા એટલે હવે આપણે એ જોઈએ આ ડિટેલમાં. કોને આ બધું થાય છે? રજસ તમો દોષવતઃ મનુષ્ય. આ કોને? રજસ અને તમસ છે ત્યાં. રજસ એટલે શું? કે તત્વ હોય ને એ પણ અવિદ્યા છે, પણ તત્વ ધીમે ધીમે વિદ્યા તરફ લઈ જાય. તત્વ જ્ઞાનમાં આસક્તિ જન્માવે અને આનંદમાં આસક્તિ જન્માવે તત્વ. પણ રજસ શું કરાવડાવે? તીવ્ર ઈચ્છાઓ જન્માવડાવે. રજસને કારણે તીવ્ર ઈચ્છા, આ મેળવી લઉં, આ મેળવી લઉં, એને સેનાથી સંતોષ જ ના થાય. સંતોષનો અભાવ મુખ્યત્વે રજસનું કારણ છે. સંતોષ જન્મે જ નહીં, કોઈને સંતોષ ના જન્મે. સંતોષ છે ને, સંતોષી નર સદા સુખી, પણ સંતોષ જન્મે કેવી રીતે? એ શક્ય જ નથી. અજ્ઞાનમાં તમે સંતોષ રાખો એ વસ્તુ અલગ છે. જો સંતોષ રાખીએ બરોબર, જે મળ્યું ને આપણા યન લભસે નિજ કર્મોપાત્તમ, આપણા પ્રામાણિક પ્રયત્નથી જે મળ્યું એ ચલાવી લો, એવું કહેવું એ એક વસ્તુ છે, અને એવું ભગવાનની કૃપાથી ચલાવી લઈએ એ બરોબર છે. પણ જ્યાં સુધી સમજો અજ્ઞાન હોય ત્યાં સુધી અંદર સંતોષ ના હોય. સહેનાઈથી સંતોષ છે એવું કહીએ ને એ ખોટી વાત છે. અજ્ઞાન હોય એટલે માણસ અધૂરો હોય જ, એને અંદર અધૂરપ ચાલે ને ચાલે. સિવાય કે આ વિદ્યાનું કંઈક સાંભળ્યું હોય અને પછી સંતોષ રાખે એ અલગ છે. આ સાંભળ્યું હોય બધું અને પછી એ પોતાની જાતને આ સમજાવતો અને સંતોષ ધીમે ધીમે જન્મતો જાય વિદ્યાની અસરને કારણે, એ વસ્તુ અલગ છે. પણ બાકી સંતોષ ના હોય જ નહીં. રજસ આ કરે એટલે ત્યાં કહે છે, મહાભારતમાં કહ્યું છે, કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાય છે. મહાભારતમાં સરસ, મહાભારતમાં બહુ સુંદર સુંદર વાતો છે, બહુ સુંદર. એવું કહેવાય છે કે મહાભારતમાં જગતમાં એવું કાંઈ નથી જે ના હોય. એવું કશું જ જગતમાં નથી તેનું જ્ઞાન જે મહાભારતમાં ન હોય. કે છે, હે રામ, હે કામ, તારું મૂળ હું જાણું છું. કામને કહેવામાં આવે છે. કામ જાનામી તે મૂલમ, કામને કહે છે કે તું ક્યાંથી જન્મ્યા કરે છે. કામ એટલે ઈચ્છાઓ. તું ક્યાંથી જન્મ્યા કરે છે એ હું જાણી ગયો છું. તો કે સંકલ્પાત કિલ જાય છે. તું શેમાંથી જન્મે છે? સંકલ્પોમાંથી. સતત સંકલ્પો, સતત પ્રાર્થનાઓ. પ્રાર્થના જ કહેવાય. આ મને જોઈએ, આટલું વસાવી દઉં, આટલું મેળવી લઉં, આટલું જાણી લઉં, આટલો ધનિક થઈ જાઓ, આટલું આપણા કે બીજા માટે ત્યાં પહોંચી જાઓ, આમ કરી જાઓ, આમ કરી નાખો, આમ કંઈક ને કંઈક થાય. સળવળ ચાલુ હોય, સળવળ અંદર. મોજાઓ જેમ પાણીમાં ઉઠ્યા કરે ને એમ ઉઠ્યા જ કરે. રજસ હોય ત્યારે, રજસ હોય ને એટલે ક્રિયા દ્વારા કશું કરીને યોજનાઓ ચાલે, અંદર બધા પ્રોજેક્ટો ચાલ્યા કરતા હોય, એ દ્વારા આપણે મેળવવાનો પ્રયત્ન કરતા. આ રજસ છે. એટલે કે છે આનું મૂળ ક્યાં છે? તો કે એક પછી એક ઈચ્છાઓ જન્મે એનું મૂળ શું છે? સંકલ્પ. અને સંકલ્પનું મૂળ શું છે? અજ્ઞાન. સંકલ્પનું મૂળ અજ્ઞાન છે ભાઈ. એ વગર સંકલ્પો ના જન્મે. એટલે કે છે કે આવી જે વ્યક્તિ છે, કેવી વ્યક્તિ? તો કે આવરણ વિક્ષેપ હેતુભૂત દોષ દ્વય. રજસ અને તમસ એટલે શું? આવરણ અને વિક્ષેપ. તમસ એટલે અજ્ઞાન, આવરણ
મારા સ્વરૂપને ન જાણવું એટલે તમસ, અને ન જાણીને વિપરીત રીતે જાણવું એને રજસ. આ બંને ને આવો મનુષ્યમાં બે હોય, અને હોય જ મોટા ભાગે આ હોય. એ શું બને છે? અધ્યાસ યોગાત, આ અજ્ઞાનને કારણે અનાત્મ સ્વાત્મ બુદ્ધિ યોગાત, અનાત્મામાં આત્મબુદ્ધિ કરાવડાવે. અનાત્મામાં આ અજ્ઞાન સાદું સિદ્ધ ઇનોસન્ટ નથી, ભાવરૂપ કહેવાય છે. અજ્ઞાનને શું કે છે? ભાવરૂપ. ભાવરૂપ એટલે કંઈક કરે, શાંત બેસી ના રહે. ને એ બેઠું છે પણ એ કંઈક કર્યા કરશે. એમ એ કરે. શું કરે? અનાત્મા શું? અનાત્મા ઘણા છે. કયા? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર. આ બધામાં આત્મબુદ્ધિ કરાવડાવે. જે હું નથી એ બધાને હું કેવડાવડાવે, એની સાથે તાદાત્મ્ય કરાવડાવે, અને જેને હું કહો એના પ્રશ્નો તમારા બની જાય. એનું સુખ તમારું, એનું દુઃખ તમારું, એની જે બધી તકલીફ એ તમે. આપણા પુત્રની બધી તકલીફ આપણી જ ને. આપણે એમ કહીએ ખરા કે હવે એને સેટલ કરી દીધો, પણ એમ કઈ સેટલ કરવાથી તમારા સંબંધો કપાઈ ન જશે. એને સેટલ કર્યો શું? એને સેટલ કર્યો, વળી પાછી એને ઘરમાં કઈક પ્રોબ્લેમ થાય એટલે સૌથી પહેલા ચિંતા આપણને. એના ઘરમાં બાળકો હોય, બાળકો ન હોય, બાળકોને મોટા કરવા, બાળકોને એનું જે હોય એ માંદો પડે, સાજો થાય, એને નોકરી મળે, એને જતી રહે, એનો ધંધો ચાલે, એનો ન ચાલે, એ બંનેને અંદર ઝઘડા થાય, એ બધું થાય. એ બધાની ચિંતા કોને? આપણને. આ બધું બહુ હોય છે, એ કઈ એમ છૂટતું નથી. એમ જેને હું કહીએ ને ત્યાં આપણે એમાં આવી ગયા. એક્સટેન્ડેડ આઈ એમ કહેવાય. આઈ ને લંબાવ્યો. કોનામાં? મમકાર. જેને હું સાથે, જેમાં હું જોડી દીધો, એના બધા પ્રશ્નો આપણા બની જાય. જેને હું કહે એટલા તકલીફ, જેને હું કહ્યું મીન્સ માન્યું. એટલા માટે ખબર પડી. તૈત્તરીયમાં આપણે સમજાવ્યું, ચર્ચા કરેલી કે શું કર્યું કે પહેલા દેહને આત્મા કીધો. શેના માટે? અન્નમયને આત્મા કયો. અન્નમયથી બનેલા દેહને ત્યાં આત્મા કયો. શેના માટે? જેથી કરીને આને તો આત્મા કહેતો બંધ થાવ. આને એટલે પુત્રને આત્મા કહેતા બંધ થઈએ, પત્નીને આત્મા કહેતા બંધ થઈએ, પતિને આત્મા કહેતા બંધ થઈએ, ધનને આત્મા કહેતા બંધ. આ બધાને આત્મા કહેતા, રસોડાને આત્મા કહેતા બંધ થઈએ. મીન્સ જેમાં મારી આસક્તિ છે બધી, એમાંથી આત્મબુદ્ધિ છોડાવવા માટે થઈ. અને તૈત્તરીય ઉપનિષદમાં શરૂઆત કેવી રીતે કરી? અન્નમય આત્મા, અન્નમય આત્મા. પછી એમાં આત્મબુદ્ધિ છોડાવવા માટે થઈને પ્રાણને આત્મા થયો. એમ કરતા આગળ વધ્યા. શાખા ચંદ્ર ન્યાય. ચંદ્રને અને શાખાને, ચંદ્રને અને ડાળીને કોઈ સંબંધ નથી. વૃક્ષની ડાળી અને ચંદ્રને કોઈ સંબંધ જ નહોતો. તો પણ ત્યાં તો પહોંચાય એવું નથી. એટલે પહેલા ડાળી જો, પછી એ છોડ. ના, પહેલા ડાળી જોવાનું કહ્યું. આ બધું ચારે બાજુ રસ્તામાં જોવે છે ને, દુકાન સામે જોવે છે, થાંભલા સામે જોવે છે, મકાન સામે જોવે છે, પેલું પોસ્ટર સામે પોસ્ટર લગાવ્યું હોય, કોઈ સરસ મજાના એડવર્ટાઇઝમેન્ટ હોય તો ત્યાં જોયા છે. એટલે કે આ બધું છોડ, ત્યાં જો ડાળી પર. પછી ડાળી ઉપર આવે એટલે કે છોડ એનાથી ઉપર જા. એમ કરતા બીજું છોડાવતા ચંદ્ર ઉપર પણ. એમ અહીં પણ આત્મબુદ્ધિ ક્યાં આવી ગઈ છે? દેહમાં, ઇન્દ્રિયોમાં, પ્રાણમાં, મન, આ બધામાં ખલાસ. એ બધાના પ્રશ્નો, પરંપરા, એની જંજાળ બધી આપણી બની જાય છે. એટલે અહીંયા કે છે કે અધ્યાસ યોગ આ સામાન્ય વસ્તુ નથી ને. અધ્યાસ, અધિઆસ. અધિ એટલે કોઈ અન્યત્ર જે આત્મા નથી એમાં આત્મા બુદ્ધિ કરાવડાવે. અને એને કારણે શું કઈ થતું ના હોત તો વાંધો નથી. સમશ્રુતિ. સમશ્રુતિ એટલે શું? જન્મ મરણ પ્રબંધ અવિચ્છેદ. જન્મ મરણનો પ્રબંધ. જન્મ અને મરણ, જન્મ અને મરણ એ બેની વચ્ચે બધું આવી જાય. આખો સંસાર, આખી આપણે પ્રશ્નોની હારમાળા. અને તમે જરાક વિચારજો કોઈક વાર શાંતિથી બેસીને કે શું શું થાય છે. જન્મ્યા અને મોટા થઈએ, વૃદ્ધાવસ્થા બી પાર થવા માંડે ધીરે 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 ધીરે. કેટલું
કેટલું દુઃખદ હોય છે. એ બધુંનો એન્ડ નહીં આવે. શું કે છે? જન્મ મરણ પ્રબંધ અવિચ્છેદ. એ તૂટશે જ નહીં. આ એક લાઈફથી આપણા જન્મ મરણનો એન્ડ નથી આવતો. આ બી સમજવાની જરૂર છે. આપણે આની સિરિયસનેસ સમજતા નથી. આપણે થોડુંક જીવનમાં સારું થાય છે ને એમાં ખુશ થઈ જઈએ. એટલે બાળકને ચોકલેટો આપીએ ને એટલે રડતો હોય તો ખુશ થઈ, ચોકલેટ આપીએ, કેડબરી આપીએ, આમ તેમ રમકડા લાવી દે એટલે ખુશ થઈ જાય. એમ આપણે આજે જીવનના નાના મોટા પ્રસંગોથી ખુશ થઈ જાય. બસ ખુશ, ભગવાનની શું કૃપા એવું લાગે. પણ ખબર નથી પાછળ કોણ ઊભું છે. પાછળ મૃત્યુ ડોકીને ઊભું છે. અને મુખ્ય મૃત્યુ, કેપિટલ મૃત્યુ આવે પેલા સતત બહુ બધું છે, બધું બહુ થશે, ન થાય તો સારું. પણ એવી ધારો કે ન થયું પણ પછી બીજું જીવન તો ઊભું જ છે. બીજું જીવન ઊભું છે અને એ જીવનના પ્રશ્નો ઊભા છે. આપણને ખબર નથી અત્યારે. એટલે પેલા સુખદેવજીએ શું કીધું? હું તો બહાર જ નથી આવવા માંગતા. એ માતાના ગર્ભમાંથી બહાર જ નથી આવવા માંગતા. કેમ કે બહાર આવું તો આ બધું શરૂ થાય તો માયા પકડે અને પાછો હું માયામાં ફસાઈ જાઉં. મારે બહાર જ ના આવવું. આપણે તો સમજતા જ નથી. કેટલું બધી રાહ જોઈને ઊભું છે. એટલે આ સમશ્રુતિ એટલે જન્મ મરણ રૂપિયા જીવનનો પ્રબંધ અવિચ્છેદ રહે, અનબ્રોકન. એને બ્રેક કરવાનો, આપણે બ્રેક કરવાનો છે. પણ બ્રેક થઈ શકતો નથી. મન તોડવા નથી દેતું. આ મન આમ જોડાઈ જાય છે. એટલે આપણને ખબર નથી કે સંસાર તે સરળ વસ્તુ નથી. સંસાર કેટલો ગંભીર વસ્તુ છે એ આપણે જાણવું જોઈએ. જો જ્ઞાન હોય તો બહુ સુંદર, જ્ઞાન ન હોય તો આ શું છે એની આપણે કલ્પના નથી કરતા. આંખાડા કાન, એને શું કહેવાય? આંખાડા કાન કરવા. તકલીફ આવવાની હોય તો ભૂલી જઈએ આવશે. અથવા એવી એક મનની એક એવી ટેવ પણ છે, પડશે એવા દેવા. એક આવી ટેવ છે મનની. સાથે ત્યારે જોઈ લેશું એટલે શું? ક્યાંથી આવવાનું? ક્યાંથી આવડશે? શીખ્યા જ નથી તો આવડવાનું કેવી રીતે? એક્ઝામમાં આવશે ને ત્યારે લખી નાખી દે. પણ લખીશું કેવી રીતે? ભણ્યો જ નથી તો કશું ભણ્યો નથી. ટીચરને કઈ પૂછ્યું નથી જઈને તો શું આવડવાનું છે? પડશે એવા દેવા. સમયને શીખવાનું. બધું જાતના ફિલોસોફીઓ હોય છે. આવી ફિલોસોફી કે સંસ્કૃતિ ઇઝ નોટ સિમ્પલ. આ કઈ સરળ વસ્તુ નથી. એટલે કે છે કે સંસ્કૃતિ હેતુ અધ્યાસ મનોમૂલ. આ સંસ્કૃતિ અધ્યાસને કારણે. અને કોણ કરાવડાવે છે? એટલે કોણ? કોનું એનું કારણ? જવાબદાર કોણ છે ભાઈ? મનોમૂલ. કયું મન? જેમાં અજ્ઞાન છે. અજ્ઞાન જ્યાં છે એ. એટલે કે છે અમુના એવ કલ્પિત. આ મન જ આ બધી કલ્પના કરે છે. હું જીવ છું, અલ્પ છું, નાનો છું, મારે જરૂરિયાત છે, મારે પ્રેમની જરૂરિયાત છે, આનંદની જરૂરિયાત છે, મને આ જોઈએ, પેલું જોઈએ, બધી કમ્ફર્ટ જોઈએ, આ બધું જોઈએ. ઈચ્છા પછી ઈચ્છા આપણને હંમેશા પરાધીન રાખે છે. આપણે બીજા કોઈ પરાધીન નથી કરતા કે હવે તો પરાધીન થઈ ગયા. એ પરાધીનતાનો કોઈ વાંધો નથી. હું તો કહું કે એવી પરાધીનતા હોય ને કોઈ ન મળે ને તોય વાંધો નહીં. એ કષ્ટ વેઠી લો, પતી જશે. પણ પેલી અંતરની પરાધીનતા, મને કોઈ બોલાવતું નથી, હવે કોઈ કાગળ લખતું નથી, હવે કાગળ જવા દો, મેલ કોઈ કરતું નથી. આ જમાનામાં કાગળ તો છેલ્લો કાલે થઈ ગયો ને. કાગળ નહીં પણ શું થયું? ટેલિગ્રામ ગઈકાલ નહીં, આગલા દિવસે નહીં, છેલ્લું પતી ગયું. એ બહુ કમાણી થઈ હો છેલ્લે. આટલા વર્ષોમાં નહીં કમાણી થઈ, હમણાં થઈ. ટૂંકમાં હવે એ બધું ગયું. હવે મેલ કરે, ટેક્સ્ટિંગ, ટ્વીટિંગ, આ બધું ચાલે છે. હવે મને કોઈ મેલ નથી કરતું ને, આમે નથી કરતું, ફોન નથી કરતું ને કશું કરતું. આ બધાને કારણે બિચારા માણસ દુઃખી થઈ જાય. ભાઈ તમે એકલા શાંતિથી રહો ને. અહીંયા કોની જરૂર છે?
એમને એમનું કરી લેવા દો, એમને એમનું જીવન માણવા દો. યુ ગીવ અપ. એવી કોઈ અપેક્ષા ના રાખો એમની પાસે. જીવન જીવવા દો એમને. એ ગયા દૂર એ સારું છે. પણ એવું આપણે એવી આપણામાં અંદર એક ખુમારી નથી આવતી. કેમ? કારણ કે જરૂરિયાત આ સારું ખરાબ નહીં, હા, વિચારવાની જરૂર છે. આ જરૂરિયાત માણસને કેટલો પાંગડો બનાવે છે. પાંગડો બનાવે ને. આમ કઈ જરૂર ના હોય લાકડીની, પણ અંદર લાકડી છે. બહારની લાકડીનો વાંધો નહીં, એ ગંદુ નથી લાગતું. હું તો કહું 4 લાકડી રાખો ને, એનો વાંધો નથી. પણ અંદર જે લાકડીઓ જોઈએ છે, લાકડીઓ સપોર્ટ સપોર્ટ સપોર્ટ. અને માણસ ઘણી વાર વધારે નબળા થતા જાય. જેમ બધું મેળવે ને એમ બધું નબળો થતું જાય છે. આ એક બહુ કારનું હકીકત છે. આ બહુ દુઃખદાયક વસ્તુ છે. ન ગમે એવું સત્ય છે કે જો આપણે આપણી જાતને નહીં સમજાવીએ તો વધુ ડિપેન્ડન્ટ બની જઈશું. જે માણસની ઉંમર થાય, ઉંમરમાં કોઈ તકલીફ નથી. ઉંમર તો શોભા છે ભાઈ. ઉંમર એટલે શું? જ્ઞાન. ઉંમર એટલે જ્ઞાન. પેલું 5 વર્ષના બાળકને શું ખબર? અરે હું તો કોઈ 20 વર્ષના નહીં, શું ખબર? એટલું તમને ખબર છે. તમે બહુ દિવાળી જોઈ છે ને. જ્ઞાન કે આ કઈ કરચલીઓ મફત થોડી આવે છે. સ્વામીજી મહારાજ એવું કે, સ્વામી દયાનંદજી શું કે, ઈચ એન્ડ એવરી રિંકલ ઇઝ અર્ન્ડ. આ એક કરચલી હું કમાયો છું. આ એક કરચલી શેનો નિર્દેશ કરે છે? ડાપણનો. ડાપણ બતાવે છે. આ કે સામાન્ય વસ્તુ નથી. ગભરાવશો શું એનામાંથી? છુપાવવાની શું જરૂર છે? તમારી પાસે છે, મારી પાસે છે. એક જીવનની ઘડીએ મને સાવચેતીપૂર્વક સજાગતાથી જીવ્યો હોવાને કારણે મારી પાસે ઘડીએ ઘડીએ મને શીખવાડ્યું છે. પણ એ ન થવા દીધું હોય તો એ શું બની જાય? માત્ર શરીરને ખલાસ કરતું જાય. ઉંમર સાથે ખલાસ તો થવાનો, પણ આંતરિક રીતે સમૃદ્ધ થવાનું. બહારથી ખલાસ થાવ એ તો કરવાનું જ છે. શરીર કોઈને નથી છોડવાનું. નો બડી બટ નો બડી. કોઈ એમાંથી મુક્ત નથી રહેવાનું. કાળ કોઈ કરતા કોઈને નહીં છોડે. છોડે જ નહીં. ભલા પર્વતો ઘસાઈ જાય. જોયું ને? કાળ કોઈને છોડતો નથી. ધોવાણ 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 ખલાસ અધમુવા કરી નાખે. કાળ તો એ જ કામ કરે છે બેઠો બેઠો. મૃત્યુનું રૂપ છે ભાઈ. મૃત્યુ છે કાળના રૂપમાં. કાળ એટલે મૃત્યુ. મૃત્યુનું એક સ્વરૂપ છે. પણ એ જ કાળનો સદુપયોગ કરીએ તો મુક્ત થઈ જઈએ. તો મેચ્યોરિટી આવતી જાય, પરિપક્વતા અને જ્ઞાન આવતું જાય ને. કાળનો ઉપયોગ કરીએ તો હંમેશા આપણી સામે 2 વસ્તુ હોય. વેડફી નાખવું, ખોટી જગ્યાએ વાપરવું કે સારી રીતે વાપરવું. તો આ મનમાં અજ્ઞાન હશે તો એ ગયો સમય અને અધ્યાસ થઈ જશે. અને પછી દુઃખ. એકવાર અધ્યાસ થયો એટલે દુઃખ. દુઃખ જ પરિણમે પરિણમે ને પરિણમે. પણ આપણે સજાગ નથી. તકલીફ શું છે? સજાગતાનો અભાવ. કોન્શિયસ નથી. સતત કોન્શિયસ. એવું નથી કે આપણે પ્રામાણિક નથી. આપણે કરવું છે પણ ભૂલાઈ જાય છે. પ્રવાહમાં તણાઈ જવાય છે. તણાઈ ટેવ પડી ગઈ એટલે બધા કરતા એમ થઈ જાય. મને એની જૂની ઘરેડમાં પાછું જતું રહે. જૂની ઘરેડમાં એવરી ટાઈમ જૂની જગ્યાએ ઉપાડો, બહાર કાઢો, પેલો માણસ ખૂંપી જ જાય. આખી જગ્યા પેલી કાદવ વાળી થઈ ગઈ એટલે ખૂંપતો જ જાય, ખૂંપતો જ જાય. પછી શું કરવું પડે? એવો જોરથી એને ખેંચવો પડે. એમ આ છે. એટલે કે છે અમુના એવ કલ્પિત. અને શું થાય છે? તો એતત મનઃ એવ જન્માદિ દુઃખસ્ય જન્મ મરણ જરા રોગાદિ જન્ય સકલવિધ દુઃખસ્ય. જન્મનું દુઃખ, મરણનું દુઃખ અને વચ્ચેનું બધું જ દુઃખ જ છે ભાઈ. તો કે છે ના, દુઃખ શું માતાજી? ઘણું સુખ છે. મન
મનને કારણે ઘણું સુખ થાય છે, નથી થતું? એમ જ શું કરવાનું તમે મચી પડ્યા છો કે મનથી બધું દુઃખ જ થાય, સુખ થાય જ નહીં? એવું ક્યાં? અમે તો બહુ સુખી છીએ, તમે આ બહુ દુઃખી કરી મેં, અમે તો સંસારમાં બહુ સુખી થયા. તો કે એ જે સુખ છે ને એ મનમાંથી નથી, એ આનંદમય કોષ છે. આનંદમય કોષ, એની પણ આપણે છે મનમાંથી તો દુઃખ જ નથી. આનંદ ક્યાં છે? આનંદમય કોષ. આનંદ છે આત્માનું સ્વરૂપ, પણ માનવું કે ત્યાંથી આવે છે. આ શું બની જાય? આનંદમય કોષ. ટૂંકમાં ત્યાં એટલે કે છે બધા દુઃખનું કારણ શું છે? નિદા આદિ બધાનું કારણ શું છે? આ મન, અભ્યાસ કરવા વાળું મન. સંસારનું નિદાન થઈ ગયું. કોણ? અધ્યાસ. ક્યાં રહેલો છે? મનમાં. મન એટલે કોણ? અહંકાર. પછી અહંકાર ને પૂછીએ આપણે, તું કોણ છે? કોણ છે તું? અહમયમ કુતો ભવતી. બહુ પૂછીએ ને એટલે જતું રહે, પૂછીએ નહીં ને તો એક રાક્ષસ બનીને ત્યાં, મીન્સ કે ત્યાં સુધી રહે છે. પૂછવાનું શરૂ કરીએ, અહી પતતી, તો કે શું હું તો છું જ નહીં ભાઈ. અહંકાર, મન એટલે અહંકાર, અને અહંકાર અનાત્માના પક્ષનોય નથી, આત્માના પક્ષનોય નથી. એવો છે નથી, એ ત્યાં અહંકાર ડઝન્ટ બિલોંગ ધેર. એ અનાત્માના પક્ષનોય નથી, આત્માના પક્ષનોય નથી. તો કોણ છે ભાઈ? અધ્યાસ. નથી ને ઉભો થઈ ગયો છે ચૈતન્ય, અને છે બીજું જગત અનાત્મા. તો ચૈતન્ય પોતાની જાતને અનાત્મા જેટલું માને, દેહ જેટલું માને, દેહ સાથે જોડાઈ જાય, આ થયો અધ્યાસ. બસ પછી એટલું થઈ ગયું. એટલે કે છે 182માં શ્લોકમાં, અતઃ પ્રાહુર્મનો વિદ્યામ પંડિતાસ્તત્વદર્શિનઃ येनैव भ्राम्यते विश्वम् વાયુનેવાભ્રમંડલમ. અહીંયા પણ ખુરશીઓ છે, જોઈને કોઈને જોઈતી હોય ને તો લઈ શકાય. અહીંયા પણ જગ્યા છે, ખુરશીઓ છે આ બાજુ. શું કે છે? અતઃ, હવે કે છે કન્ક્લુઝન આપે. હવે આ વસ્તુને ચર્ચાનો ધીમે ધીમે એન્ડ આવી રહ્યો છે. મનોમય કોષનો. હા, તેનો કોઈ ચર્ચા કઈ શું ચાલે છે અત્યારે? મનોમય કોષ. એટલે કે છે અતઃ પ્રાહુ મનઃ અવિદ્યામ પંડિતાઃ તત્વદર્શિનઃ. કોણ બોલે છે હવે? તત્વદર્શીઓ. આપણે ચાલે છે ને ગીતામાં કે ઉપદેક્ષ્યન્તે તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શી. તત્વદર્શી જ્ઞાનીઓ તને જ્ઞાન આપશે જો તું જઈશ તો, નમ્રતાપૂર્વક. એમાં પણ એ લોકો શું કે છે? તત્વદર્શિનઃ પંડિતાઃ. પંડિતાઃ તત્વમાં ગળાડૂબ, તત્વનો જેનું તત્વ જેનું સ્વરૂપ બની ગયું છે એવા જે છે એ શું કે છે? આવું હોવાને કારણે આગળ જે બધી ચર્ચા થઈ ને કે કેવી રીતે મન બંધનનું કારણ બને, એ જે ચર્ચા થઈ એ પંડિતો જાણે છે, અને માટે સ્પષ્ટ શબ્દોમાં કહે છે. શું કહે છે? અતઃ માટે પ્રાહુ પંડિતાઃ પ્રાહુ શું? મનઃ અવિદ્યામ. મન જ અવિદ્યા છે. શું કહે છે? અવિદ્યા કોણ? ક્યાંથી આવે? કોણ છે? એવો જો પ્રશ્ન હોય તો કહી દીધું. કોણ અવિદ્યા છે? મન. યેનૈવ ભ્રામ્યતે વિશ્વમ. જે આ વિશ્વને ભરમાવે છે. એક બે ને નહીં, આખા વિશ્વને. મેજોરિટી આમાં વધારે છે, બધા જ ભરમાયેલા જ છે. મુક્ત થયેલા તો કોઈક જ છે, કોક જ. મુક્ત થવું અઘરું છે, એટલે મુક્ત બધા નથી થઈ શક્યા. યે નૈવ આ મન વડે જ, અધ્યાસ વાળા મન વડે જ ભ્રામ્યતે વિશ્વમ. ભગવાને કહે છે ને, ઈશ્વર સર્વભૂતાના મૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. આ માયા વડે બધાને ભરમાવે જ છે. ઈશ્વર બિચારાને કોઈ ભરમાવામાં રસ નથી, પણ અજ્ઞાન જ ભરમાવડાવે છે. અજ્ઞાન ચક્કર ચક્કર મરાવડાવે. કોની જેમ આ બધું ચાલે છે? તો કે કેવી રીતે આમ
ભરમાવે છે કેવી રીતે, કેવા એના આપણે સકંજામાં આવીએ છીએ. કોની જેમ? તો કે વાયુના એવ અભ્રમંડલમ. જેવી રીતે વાયુથી આખું આ વાયુ, જયારે વાયુનો વેગ આવે ને ત્યારે શું થાય? આખું અભ્રમંડલ, આખું આકાશ એનાથી ભરાઈ જાય. વાયુ તો શું કરી નાખ્યા? વાયુપુત્ર છે મનો. એટલે હનુમાનજીમાં શક્તિ બહુ છે. કેમ? વાયુપુત્ર. કોઈ ટકી ના શકે. એક વંટોળ આવે તો ભલી વસ્તુ એ થઈ જાય. એમ આ મન કોની જેમ જગતને, સમગ્ર વિશ્વને ભરમાવે છે. જે રીતે વાયુ આકાશ મંડળને જે રીતે સકંજામાં લે છે, આખું ભરી દે છે, કોઈ મુક્ત ના રહી શકે. બતાવે ને પેલા અમેરિકામાં ને એમાં એવા પેલા ટોર્નેડો ને એવું બધું આવતું હોય છે તો આખું નષ્ટ થઈ જાય. ત્યાં વારંવાર બધું થતું હોય. એવું આવે તો ઘર ઉડી જાય. જેમ આ વખતે બધું પડી ગયું ને, નવીન બધું પડી ગયું, પત્તાના મહેલની જેમ. જે બધું હતું બધું આવડી મોટી હોટેલો આમ થઈ ગઈ. બતાવી આપણને એવું થયું. એ પવન આવે જોરથી ત્યારે શું થાય? ભલી વસ્તુ ઉડવા માંડે. એટલે કે છે એ જ પ્રકારે આ માયા કોને? અસંગ ચિદ્ર રૂપમ અમુમાં, આત્મા જે અસંગ છે એને ભરમાવે છે. અવિદ્યા એવું કરે છે. એવું કોણ કે છે? પંડિતો. જેને આ ખબર છે. અને આવા અજ્ઞાનના આવા પ્રભાવમાંથી, મનના આવા પ્રભાવમાંથી એ લોકો મુક્ત થઈ ગયા. વિચાર કરો કેવી શક્તિ હતી, કેવી શક્તિ એમનામાં હતી. તત્વદર્શીને એટલે શું? એટલે કે તત્વમ દ્રષ્ટુમ શીલાહ, શીલમ યેશામ તે. તત્વને સતત જોવું, એના મય બની જવું, એ જેનું સ્વરૂપ બની ગયું છે. પંડિતાહ, પંડિત તમે કહો ને, પંડિતાહ તત્વદર્શીને. પંડિતનો અર્થ શું થાય? શ્રુત વેદાંતાહ, જેને વેદાંત ભણેલા છે અને જે વેદાંતના તત્વને, વેદાંતનું તત્વ એ પોતાનું સ્વરૂપ છે એ પ્રમાણે જાણે છે. વેદાંત એટલે આત્માનું જે જ્ઞાન આપે છે એ સારી રીતે જેમણે પછાવેલું છે. આ કોણ છે? પુરુષ ધૌરેયા, પુરુષોમાં શ્રેષ્ઠ. બધા જ પુરુષોમાં આ શ્રેષ્ઠ છે. એ લોકો આવું કે છે. શું કે છે? મન એવ અવિદ્યામ પ્રાહુહુ. આ મન જ અવિદ્યા છે. જો કેવલ વિદ્યાયા સંસ્કૃતિ હેતુત્વ અભાવાચ. આપણે સમજવાનું કે મનમાં અવિદ્યા હોય ત્યારે જ આ બધું થાય. એ જ મનમાં વિદ્યા આવે તો નો સંસ્કૃતિ. એ જ મન વિદ્યાથી રંગાઈ જાય પછી એ મન બંધનનું કારણ. એ મન તો જોઈએ છીએ આપણને. કયું મન જોઈએ છે? મન તો બહુ સુંદર વસ્તુ છે. બધું બહુ મોટી ઈશ્વરની ભેટ છે. મનથી જ આપણે નક્કી બધી જ શક્તિ ત્યાં પડેલી છે. પણ એ મન ક્યારે એનો ઉપયોગ કરી શકે? જ્યારે વિદ્યા હોય, જ્ઞાન હોય. અને વિદ્યા ક્યારે આવે? પહેલા એને સાત્વિક બનાવો. પેલા સાત્વિક બનાવો, દૈવી સંપત્તિ વિકસાવડાવો. આ બધું કરો. કર્મયોગ, નિષ્કામ ભાવના, દૈવી શક્તિ, દૈવી બધી દૈવી ગુણો વિકસાવો. અભયમ, સત્વ સંશુદ્ધિ, જ્ઞાન, આ બધું કરો. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, બધું મૂલ્યો. એટલે જ ભગવાને 13મા અધ્યાયમાં બહુ લંબાણપૂર્વક આ બધાય. કારણ કે આખી, હું તો કહું કે આખી જિંદગી આ મનને શુદ્ધ કરવામાં જાય એવું છે. એટલું બધું અઘરું કામ છે. મનને એક જ કામ અહીં લખે છે કે અતઃ એવ નિરુદ્ધતે શોધ્યતે છે. સતત મનનો નિરોધ. નિરોધ એટલે એને શુદ્ધ કરો. એને એટલે કુપંથમાં જવા દો નહીં. આ બહુ મોટો પ્રોજેક્ટ છે, પૂરો ન થાય એવો. શરૂ તો કરો. શરૂ કરીશું તો ક્યારેક પૂરું થશે. એટલે કહ્યું છે ને આમ આપણે શિવ સંકલ્પમાં. શિવ સંકલ્પ મેં શું? સતત આપણા મનમાં, આમ તો મન કેવું છે? બહુ વિભૂતિ વાળું છે, ઘણી બધી શક્તિઓ વાળું છે. પણ એ મનમાં જો ખરાબ સંકલ્પો ઉઠે અજ્ઞાનમાંથી તો એ માણસને નાશ કરી નાખે. પણ એ જ મનમાં શુભ સંકલ્પો જન્મે
જે મનમાં એક એક સંકલ્પ કલ્યાણકારી હોય, શિવ સ્વરૂપ હોય, તો એ મન આશીર્વાદ રૂપ છે. હવે એવું મન ના હોય ને તો ત્યાં આપણે શું શુક્લ યજુર્વેદમાં આખું એક સૂક્ત આવે છે. કયું? શ્રી શિવ સંકલ્પ સૂક્તમ. હે મારું, ત્યાં એ સૂક્ત છે. એની છેલ્લી લાઈન કેવી છે? તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે ભગવાન, મારું મન કેવું થાવ, એનો શુભ સંકલ્પો આવે એવું તું કર. એવું મારા ના કરી શકીએ આપણે. આ મનમાં આજે બધું આચર કુચર ના કરો. આપણું આચર કુચર ખાય ને, ગાજર ખાય, સેવ મમરા ખાય, વટાણા ખાય, અને આચર કુચર બધું, પૂરી ખાય ને, ગાંઠિયા ચણા શું કહે, ચણાચોર ગરમ ખાય ને, આવું બધું ખાય આવે. જમવા બેસે ત્યારે કઈ ખાય, આચર કુચર. શું કે નહીં, મનમાં ત્યાં બધું કાઢો. શિવ સંકલ્પ, તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. હે ભગવાન, મારું મન શુભ સંકલ્પો વાળું થાવ, એની તું કૃપા કર. તું કર, મારાથી નથી થતું, તું મદદ કર. મદદ માંગી લેવાની સંકોચ વગર. આપણે કહ્યું ને હમણાં રવિવારે, નીડ ફોર પ્રેયર. જીવનમાં પ્રેયરની જરૂરિયાત છે જ, અને પ્રેયર થી બધું આવી શકે. પ્રેયર તો બહુ પાવરફુલ વેપન છે. ઈશ્વરની કૃપા લાવવા માટેનું સુંદર સાધન છે. ટેપિંગ ધ ગ્રેસ. એટલે એ બધું કરી શકાય. તો અહીં કહ્યું પંડિતો દ્વારા કે આ મન જ સમગ્ર વિશ્વને ભરમાવે છે. બ્રાહ્મ્ય તે કેવી રીતે ભરમાવે છે? તમે કહી દીધું ભરમાવે, પણ કે ભરમાવું એટલે શું? અમે કે ભરમાયેલા છીએ? અમે ભરમાયેલા છીએ એવું કઈ રીતે કહી શકો? આવો આક્ષેપ કેમ કરો છો? તો કે અન્યથા ગ્રહણેન. ભરમાયેલા છીએ કોનાથી ખબર પડે? વસ્તુ હોય એવી ન જાણવી. આત્મા છે, પરિપૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે એવો એને ન જાણવો, અને જગત જે અપૂર્ણ છે એની પાસેથી ભીખ માંગવી. જ્યાં આનંદનો એક અંશ પણ નથી એની પાસે આનંદ માંગવો, અને જે બિચારો પરિપૂર્ણ છે એની દરકાર એની તરફ લક્ષ્ય જ ના કરવું. આનો તિરસ્કાર કરવો અને આને વધારે માન આપવું. આ વસ્તુ થાય છે અન્યતા ગ્રહણ. જે ઊંધું કરીએ છીએ, જ્યાં નથી ત્યાં માગીએ છીએ, અને જ્યાં છે ત્યાં જોતા હે ને. તકલીફ શું છે? ત્યાં જોતા નથી, એને મૂકીને ભાગી જઈએ. એને મૂકી બંધ કરી અને બહાર ભાગી જઈએ, અને બહાર તો કઈ છે જ નહીં. એવું છે અન્યથા ગ્રહણ. અને એને કારણે શું થાય? ઊર્ધ્વમ અધશ્ચનીય તે. થોડાક જન્મો ઉપર જઈએ તો ત્યાંથી ફંગોળે એટલે નીચે જઈએ, નીચેથી ઉપર, ઉપરથી નીચે. આયા રામ ગયા રામ, એવું ચાલ્યા. તત્ર દૃષ્ટાંત વાયુ કમી છે. વાયુના એવ અભ્રમંડલમ મેઘ સમુદાય વાયુના યથા સર્વાસુ દિક્ષુ ભ્રામ્યતે. આ વાદળોનો સમુદાય હોય ને, એને વાયુ શું કરે? બધી જ્યાં લઈ જવું હોય ને ત્યાં લઈ જાય. આ વખતે એવું થયું ને કેદારનાથમાં ક્લાઉડ બર્સ્ટ. એટલે શું થયું કે વાયુને કારણે એક વાદળોનો જે સમૂહ હોય ને એ ઉપર ચડ્યો, એકદમ ઉપર ચડી ગયો. પેલો નદીમાં જેમ વમણ આવે ને એ કેવી ઘૂમરી લે વમણ, એમ આ વાયુનો આખો સમુદાય બહુ મોટો, એને પ્રેશર ને ગરમીને કારણે શું થયું? એકદમ જ વાયુએ બધું ઉપર ચડાવી દીધું. તો છેક એ હાઈટે, અને પછી રહી ના શક્યું એટલે એકદમ પ્રેશર વધી ગયું, ખૂબ જ વધે ત્યારે ફાટ્યું. તો પહેલા ચડાવ્યું, નીચે ના પડ્યું, ક્યાં છે એ હાઈટે. બાકી કોઈ જે સાંભળ્યું છે કે કેદારનાથમાં પૂર આવે? પૂર હંમેશા નીચેની જગ્યામાં, આવું કઈ સાંભળ્યું નથી આપણે કોઈ દિવસ. મીન્સ કે આટલું પૂર ત્યાંથી જ એકથી શરૂ થઈ ગયો, ઉપરથી જ. અને એક વરસાદનો લાઈન હોય ને, એક આટલું જાડું નળ ખોલી નાખ્યું હોય એવું. નળ ખોલી અને કેટલું પાણી પડે એવા એક ધારા થતી, અને ક્લાઉડ બર્સ્ટ કહેવાય. આવું થયું. એમ કે છે કે વાયુમાં આ શક્તિ છે, આખા મેઘના સમુદાયને જેમ ચારે બાજુ ફેલાવી દે.
અને અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં આવું કરી નાખે. એવું આ માયા કરે છે. અથવા અજ્ઞાન વાળું મન આ કરે છે. ઇદાનીમ મુમુક્ષુજન કર્તવ્યમ આહા, અને માટે આપણું શું કર્તવ્ય? આપણું નહીં, મુમુક્ષુનું. જે મુક્ત થવા માંગે, આ બહુ મોટી વસ્તુ છે. મુક્ત થવાની ઈચ્છા એ બહુ બુદ્ધિ બતાવે છે. મુક્ત થવાની ઈચ્છા ને તો જન્મે જ નહીં. શું ઉતાવળ છે ભાઈ? શું ઉતાવળ છે એના માટે? એવું થાય, ઉતાવળ કરવાની શું જરૂર છે? હજી તો જીવન છે બહુ. ક્યાં તું મરી જવાનો છે કાલે? હજી જીવનને એન્જોય કર. તારી ઉંમર જ શું છે? પણ આવી સમજ જન્મવી કે ના, સમય છે ત્યારે કરી લો. પછી આગ લાગે અને કૂવો ખોદવા જઈએ તો ક્યારે પાર આવે? પછી તો મરી એ આગમાં ગયા. આગ લાગે ત્યારે કૂવો ખોદાય ને, એમે કૂવા ખોદાઈ નથી શકાતા. તો આગ લાગે તો ક્યારે આપણે પહોંચી વળવાના? એટલે જ્યાં ત્યારે શક્તિ છે, આપણામાં જોમ છે, ઇન્દ્રિયોની શક્તિ છે, સંજોગો બી અનુકૂળ છે, ઈશ્વરે અનુકૂળ છે, આ બધું છે, ત્યારે બુદ્ધિમાન પુરુષ એમાં લાગી જાય. એ બુદ્ધિમાન ત્યારે જ ના કરે ને, કરીશું સવાર પડશે ને. પેલું કમળની વાત આવે છે, અરે ભમરાની વાત આવે છે કે ભ્રમર કમળનો સ્વાદ લેવા માટે ગયો કમળમાં. તો એટલો બધો ત્યાં આસક્ત થઈ ગયો તેથી આખો દિવસ બહાર જ ના નીકળ્યો. કમળમાં પડી રહ્યો. પછી ખબર તો પડી કે સૂર્યનો અસ્ત થઈ રહ્યો છે, હવે નીકળી જવું જોઈએ. તો કે ના, કઈ વાંધો નહીં, કઈ એમાં તકલીફ શું છે? કાલે પાછો સૂર્યોદય થવાનો જ છે. અત્યારે આમાં બીડાઈ જઈશ તો કમળ સૂર્યાસ્ત થાય ને એટલે બીડાઈ જાય, એટલે એ અંદર બીડાઈ જાય. તો કે છે કઈ વાંધો નહીં, સવાર ઉગવાની છે, સવાર થવાની છે, ત્યારે જતો રહેશે, કઈ ચિંતા જ નથી. જેવું સૂર્યોદય થશે એટલે કમળ ખીલશે અને હું પાછો નીકળી જઈશ. આવા વહેમમાં બેઠો છે. ત્યાં જ બરોબર હાથીએ પગ માર્યો અને આખું કમળ સહિત પેલાને ખાઈ ગયું, અથવા એને પછાડી દીધું, તૂટી ગયું, જે હોય પણ નાશ થઈ ગયો. એટલે આપણને ખબર નથી. આપણને એમ છે કાલે થશે ને, શું વાંધો છે, હજી તો છે, મારું હાર્ટ ફિટ છે, મારું મગજ ઠેકાણે છે, ઇન્દ્રિયો બરોબર, કશું કઈ તકલીફ જ નથી. તકલીફ જો ખાઈ શકું છું, હજી ખાઈ શકું છું, પી શકું છું, દોડી શકું છું, આમ કરી શકું, બધું કરી શકું છું. અને જ્યોતિષે પણ કહ્યું છે કોઈ તકલીફ જ નથી. જો કે યુવાનોએ આવા વહેમમાં, યુવાનોએ ના રહેવું જોઈએ. યુવાનોએ પણ ના, કારણ કે સમયની વાત જવા દો, આપણા મનને ટ્રેન કરવામાં અનેક જિંદગી ઓછી પડે એવું છે. ટ્રેન કરવામાં અનેક જિંદગી પણ ઓછી પડે એ પ્રકારનું મન હોય છે. એટલે મુમુક્ષુજન કર્તવ્યમ, અને મુમુક્ષુનું શું કર્તવ્ય પ્રતિ કરવું જોઈએ. એને શું કરવું જોઈએ? એટલે કે છે તન્મનશોદનમ કાર્યમ પ્રયત્નેન મુમુક્ષુણા વિશુદ્ધે સતિ ચૈતસ્મિન મુક્તિ કરફલાયતે. માટે શું કરવું જોઈએ? તન મનશોધનમ કાર્યમ મુમુક્ષુણા પ્રયત્નેન કાર્યમ. શું કે છે? માટે એ જેની ચર્ચા ચાલે છે ને, એ મનનું શોધન કરવું જોઈએ. મનનું શોધન કરવાનું એટલે એના મૂળ સુધી જવાનું. એની શું તકલીફ છે, શું શેના કારણે આવું થઈ રહ્યું છે, આ બધું કરો. કેવી રીતે? મુમુક્ષુના પ્રયત્નેના, મનમાંથી રજસ અને તમસ જે મુશ્કેલી છે કાઢો ને. સત્વ તો જ્ઞાન તરફ લઈ જશે, સત્વ મુક્તિ અપાવડાવશે, એટલે સત્વનો વાંધો નથી. પણ રજસ અને તમસ જે સંસારમાં ધકેલ્યા કરે છે, એક વાર બીજી વાર ધક્કા જ માર કરે, સંસારમાં જ પછાડે છે, એવા મનનું શોધન કરો. કેવી રીતે?
પ્રયત્ન તો છે, હા, પ્રયત્ન તો માંગી લેશે, પ્રયત્નથી ગભરાશો નહીં. હું તો કઉ છું જો આમાં નહીં પ્રયત્ન, જીવનમાં કઈ ઓછો શ્રમ નથી. આપણને એમ કે આમાં અમારથી ન થાય, હવે ન થાય આવું બધું અમારે. પણ એ વગર તમે જે કરો છો એમાં પ્રયત્ન છે જ. આ જીવનમાં સુખી થવા માટે પ્રયત્ન તો કરવો જ પડે છે. જગત પાસેથી સુખ માંગવામાં પ્રયત્ન નથી. વિચારજો, જગત પાસેથી સુખ મેળવવામાં, જગત એટલે આપણું કુટુંબ હોય, આપણો ધંધો હોય, આપણા પુત્ર હોય, આપણી નોકરીનું સ્થાન હોય, આ બધા પાસેથી સુખ મેળવવામાં, શાંતિ મેળવવામાં શું પ્રયત્ન નથી? બધું સરખું ચાલે છે? બધું બહુ પ્રયત્ન કરવો પડે. સંબંધો સાચવવા કેટલા પ્રયત્ન કરવા પડે. આપણું જીવન ચલાવવા માટે કેટલા અરે શરીર ચલાવવામાં, બીજું બધું જો શરીર ચલાવતું રાખવા માટે કેટલા પ્રયત્ન ઓછા નથી? જેના નથી ચાલતા એ બહુ પ્રયત્ન નથી કરતા, કરવો પડે પ્રયત્ન. કશું એમને નથી. આ શરીરને સરખું રાખવા માટે બહુ પ્રયત્ન, દોડવું પડે, બધું બહુ વ્યાયામ કરવા પડે, યોગ કરવા પડે, પ્રાણાયામ કરવા પડે, ડાયટિંગ કરવું, 1000 વસ્તુ કરવી પડે, ત્યારે આ સરખું ચાલુ રહે. ને તો એ કટાઈ જાય, ઊંચા નીચું આ કઈ ના થાય, મુશ્કેલી છે. તો આ નહીં કરે તો ત્યાં તો કરવું જ પડશે. તું એમ કરીશ કે ના હું અહીંયા નહીં કરું, બીજું કશું સરળ નથી. ઉલટાનું પરમાર્થ સહેલો છે એવું કે છે ને. શિક્ષાની પાછળ લખ્યું હોય છે, શું લખ્યું? યોગ વ્યવહાર અઘરો છે ને પરમાર્થ સહેલો છે ને, આવું કંઈક લખતા હોય છે. એટલે કઈ સહેલું નથી. એટલે કે છે કે પ્રયત્ન મુમુક્ષુણા કાર્યમ વિધેયમ, વિધિ આપે છે, આ કરવું જ જોઈએ. શું થશે તો? વિશુદ્ધ સતી, જો મન શુદ્ધ થઈ ગયું તો વ્યવસ્થિત રીતે એ તસ્મિન મુક્તિ કરફલાયતે, તો શું છે? મુક્તિ હાથમાં આવી ગઈ. જેમ હાથમાં ક્યાં ગયું આપણું પેલું કેપ્સિકમ ગયું, હાથમાં એક વસ્તુ હોય ને કેવી સ્પષ્ટ દેખાય. કઈ સંદિગ્ધતા છે આમાં? કોઈ ડાઉટ છે કે આ શું છે? એમ એટલું મન શુદ્ધ થઈ ગયું તો મુક્તિ હાથમાં આવી ગઈ. શુદ્ધ મન એટલે બધું કામ પતી ગયું. શુદ્ધ મન આત્માને પ્રતિબિંબિત કરે. તળાવ શુદ્ધ હોય તો તળિયું સ્પષ્ટ દેખાય, પણ તળાવ શુદ્ધ ન હોય, પાણી ડોળું હોય, કચરા વાળું હોય, અશુદ્ધ હોય, લીલ વાળું હોય તો કઈ ના દેખાય. પાણી છે એ જ ના ખબર પડે. લીલને દૂર કરો પછી બી જો કચરા વાળું હોય તોય કઈ નીચે તળિયે શું છે ના દેખાય. શુદ્ધ થાય તો ક્રિસ્ટલ ક્લિયર બધું તમને દેખાય. એમ આત્મા શુદ્ધ હશે તો આત્માથી બહુ આત્માનું જ્ઞાન તરત થશે. શુદ્ધ મન એટલે આત્મા જ. શુદ્ધ મન એટલે પછી ધીમે 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 અભ્યાસ કર્યો એટલો આત્મા જ રહી જાય છે. અભ્યાસ નથી તો આત્મા જ છે ને. તમે કઈ અભ્યાસ કરો કે હું અલ્પ અને આમ ને તેમ તો અને જીવાત્મા બની જાય. તો કોઈ અભ્યાસ જ નથી. અહમ બ્રહ્માસ્મિ એ જ મન કે પછી એમાંથી અવિદ્યા જતી રહી ને, દોષ અપનયન થઈ ગયું તો માત્ર બ્રહ્મ અહીં પતતી, અહીં અહંકાર જેવો ગયો કે માત્ર ત્યાં કોણ રહી ગયું? આત્મા. એમ તો પછી મુક્તિ સ્પષ્ટ થઈ જશે, નહીં તો નહીં થાય. મન શુદ્ધિ હેતુ પ્રયત્ન પ્રકાર, એના માટે કઈ પ્રકારનો પ્રયત્ન કરવાનો? ચલો પ્રયત્ન કરીએ, પણ પ્રયત્નનો પ્રકાર કેવો? તો એ કહે છે મોક્ષૈક સત્ય વિષયેષુ રાગમ નિર્મૂલ્ય સંન્યસ્ય ચ સર્વ કર્મ સચ્રથયાય શ્રવણાદિનિષ્ઠઃ રજસ્વભાવં સધુનોતિ બુદ્ધેઃ. શું કે છે? મોક્ષૈક સત્ય. એના માટે શું જોઈએ? મુક્તિ માટે જગતમાંથી આસક્તિ દૂર થાય અને મોક્ષમાં
મોક્ષો મેં ભૂયાત ઇતિ તીવ્ર ઈચ્છા, મારો મોક્ષ થાવ, હું મુક્ત થાવ, હું છૂટું, આ સંસારમાંથી હવે હું છૂટું, હવે હું છૂટવા માંગુ છું, બહુ થયું આ બધું. એવું અંદરથી થાક લાગે, અંદરથી એમ થાય બસ બહુ જ થયું આ બધું, ક્યાં સુધી આ એનું એ જ, એની એ તકલીફ, એનું એ રોકકડ, આ એનું એ ક્યાં સુધી, એવું અંદરથી જ્યાં સુધી મજા આવતી હોય ત્યાં સુધી આ ના થાય. જ્યાં સુધી આપણને આમાં મજા આવતી જે થોડું થોડું મળે છે ને એના કારણે અત્યારે આપણું જીવન ચાલે. થોડું થોડું જે મળે છે ને એને કારણે આપણે એમ છે સંસારમાં કોઈ આ માતાજી ભલે કે પણ બધું મજા જ છે. પેલા ધુંધુકારીને કહ્યું ને, અરે ધુંધુકારી શું પણ પેલા બ્રાહ્મણને પેલા સંન્યાસી મળ્યા. પેલું બ્રાહ્મણ શ્રીમદ ભાગવતમાં આવે છે ને કે એની પાસે બધું છે પણ સંતાન જ નથી, એટલે એટલો દુઃખી થાય છે, એટલો દુઃખી થાય છે. એને બિચારો એટલો અભાગ્ય હતો કે એની પાસે જે પશુઓ હતા એને કોઈ સંતાન નથી થતા, ક્યાંય સંતાન જ નથી એમના કુટુંબમાં. એટલે એટલો બધો દુઃખી થઈ ગયો. પછી એક દિવસ તો જંગલમાં જાય, વનમાં જાય છે, રડતો 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 અને બેસીને રડે છે, પોંખ મૂકીને રડ્યા કરે. એટલે ચોધાર આંસુ એ રડતો હતો નિર્જન વનમાં. તો પેલા ત્યાંથી સંન્યાસી પસાર થાય. સંન્યાસી કે આને શું થયું કે રડે છે? એટલે કે સંન્યાસીનું મન કેવું હોય, જુદું હોય ને, મીન્સ એવું શુદ્ધ. એટલે એના મનમાં થયું કે આ ચોક્કસ ભગવાન માટે રડતો હશે. એના મનમાં કે આ ચોક્કસ નિર્જન વનમાં આવીને રડવાનું શું કારણ? સરસ જગ્યા પસંદ કરી છે અને અહીંયા બેસીને આ રડે છે. નક્કી ભગવાનના વિરહમાં આ રડે છે, એટલે કે એની મદદ કરવી છે. એમને બિચારાને મદદ કરું તો એને ભગવાન મળી જાય. તે મદદ કરવા માટે પૂછે કે શું છે, શું પ્રશ્ન છે, મને કહે તો હું તને મદદ કરી શકું. એટલે કે છે કે કોઈ મારી મદદ કરી શકે એમ નથી. તો કે કહે તો ખરો ભાઈ, તું કહે તો ખરો. એટલે કહ્યું એટલે શું કે મારે પુત્ર નથી, એનું મને રડવાનું. એટલે પેલા સંન્યાસી ભગવાન મને તો એમ કે આ જંગલમાં આવી અને ભગવાન માટે રડતો છે, પણ આ તો પુત્ર માટે રડે છે. જંગલમાં આવીને પુત્ર માટે રડે. એટલે બહુ સમજાવ્યો કે આ બધામાં સુખ નથી, સાચું સુખ તો સંન્યાસમાં જ છે. બહુ કહ્યું. એ લોકો મારે સંન્યાસ જોઈતો નથી, મને આ કશું જોઈતું, મારે પુત્ર જોઈએ છે અને તમે મને સંન્યાસની વાત કરો છો. બહુ સમજ્યા પણ માનતો જ નથી. કે હું તારા લલાટમાં જોઉં છું. ઘણાને પેલું સંન્યાસીઓને બધું જ્ઞાન હોય, લલાટમાં જોઉં છું કે તારે આ એક જન્મ નહીં 7 જન્મ સુધી પુત્ર નથી. એને કહે છે તને આ એક જન્મ નહીં 7 જન્મ સુધી પુત્રનું સુખ નથી. એટલે પેલો વધારે પોખ મૂકીને રડે. તો કે છે કે તમારામાં શક્તિ નથી, તમે આપી શકો, તમારું યોગ બળ ક્યાં ગયું, તમારું જ્ઞાન ક્યાં ગયું, આપો. બહુ જ વિનમ્ર ને એટલે પેલા એમને આ ફળ એક આપ્યું કે જા તારી પત્નીને ખવડાવજે, થશે. તો પછી બધા જે બધું થયું તમને ખબર જ છે. બધું જે થયું એને જે પુત્ર આવ્યો એને જે એવો અધમુઓ કરી મૂક્યો આ બ્રાહ્મણને, મારીને એને લૂંટીને એને એવું કર્યું તો એ જ પાછા જંગલમાં જઈને રડે છે. આ વખતે સાચું રડે છે કે હવે આમાંથી છોડાવ, આના કરતા નહોતો એ સારું હતું. પણ એકવાર થઈ ગયું કે સુખ શેમાં છે? પુત્રમાં જ. આપણી સંસ્કૃતિમાં તો સુખ એટલે પુત્ર. આવું એક વહેમ છે. આપણી સંસ્કૃતિમાં આવું બધે હશે જ. એટલે સુખ એટલે પુત્ર. પણ ખબર નથી કે આ કેટલો રડાવે છે. તો આવું થયું. એ સમજ પડતી નથી. એટલે અહીં કહે છે કે આ બધામાં આસક્તિ છોડ અને આવી આસક્તિ ક્યાં જાય? ત્યાં ધારો કે ત્યાં આ પ્રમાણે પૂછતો કે ભગવાન ક્યાં છે બતાવો, ભગવાનનું જ્ઞાન આપો, એવી આસક્તિ હોત તો સંન્યાસી કહ્યું તો તું જ છો. ટૂંકમાં મહાવાક્યથી જ્ઞાન થઈ ગયું હોય એવી આસક્તિ હોત તો, જેમ તુલસીદાસજીની પત્નીએ કહ્યું ને તુલસીદાસજીને કે તમે પહેલા એ આસક્ત હતા એનામાં અને કેટલું કરીને એની પાછળ ગયા. એટલે કે જો તમને આ શરીરમાં જેટલી આસક્તિ છે એવી રામના નામમાં એક જરા કઈ હોત ને તો તમે મુક્ત થઈ ગયા હોત. બસ આંખો ખુલી ગઈ. આંખો ખુલી ગઈ એમની. એવા હતા. એક ટકોરની જ જરૂર હતી.
અને એના ગુરુ બની ગયા એની પત્ની. અને પછી ત્યારથી જ એમને ચડી ગયા રામ ઉપર, તો પછી ઇતિહાસ બની ગયો. We know what has happened. And મોક્ષિત સત્યા, આવી મોક્ષમાં તીવ્ર આસક્તિ. શું? વિષયેષુ રાગમ નિર્મૂલ્ય, વિષયોમાંથી રાગ સંકેલી લે, વિષયોમાંથી રાગ સંકેલી અને આત્મામાં એ રાગ કર, બધું છોડ. હવે સંન્યસ્ય છે સર્વ કર્મ, હવે તે કર્મ વેસ્ટ ઓફ ટાઈમ છે. પછી આ વ્યક્તિ બધું છોડ, કર્મો છોડ અને શ્રદ્ધા લઈ આવ ઈશ્વરમાં, ગુરુમાં. તત્શ્રદ્ધયા, ગુરુમાં શ્રદ્ધા રાખી, શ્રવણાથી નિષ્ઠ, સતત સાંભળ. આ સાંભળ, આત્માનું સ્વરૂપ સાંભળ્યા વગર નહીં સમજ પડે. આત્મા વારે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. યાજ્ઞવલ્ક્ય આત્મજ્ઞાન માટે સાધન આપે છે કે શ્રવણ, અને શ્રવણ 1-2 દિવસ નહીં, પોણી કલાક નહીં, કલાક નહીં, સતત, જ્યાં સુધી એ મારી સ્મૃતિમાંથી જાય નહીં. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, સ્મૃતિ આમાં એક થઈ જાય. નસે નસ્મા અહમ બ્રહ્માસ્મિ, હું ને જગત એક છે, ઈશ્વર એક છે, બધું એક, અદ્વૈત અદ્વૈત અદ્વૈત, પૂર્ણતા પૂર્ણતા પૂર્ણતા. આવું ના થાય ત્યાં સુધી શ્રવણાદિ નિષ્ઠ, શ્રવણમાં નિષ્ઠ થઈ જાય. નિતરામ સ્થિતિ નિષ્ઠા એક જ, બસ. તો શું થશે? રજસ સ્વભાવમ સધુનોતિ બુદ્ધેહે. તો શું થશે? બુદ્ધિમાંથી આ રજસ જે ઘૂસી ગયું છે ને એ જતું રહેશે, અને શું આવી જશે? તત્વ. અને પછી તત્વથી પર થઈ જઈશ, તત્વથી પણ તું પર થઈ જઈશ. પછી હવે એક છેલ્લા શ્લોકમાં જે આવતા વખતે આપણે લઈશું, આ મનોમય કોષ નો કન્ક્લુઝન લાવે છે, એન્ડ લાવે છે, અને બતાવશે કે આ મન પણ આત્મા, આ બધી ચર્ચા કરી એના ઉપરથી સ્પષ્ટ થયું કે મને આત્મા નથી. એમ કરીને એનો એન્ડ આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.